जय सियाराम सत्संगी भाईओ बहनों। तारीख 19/8/2024 सोमवारना दिवसे रक्षाबंधनનો पवित्र तहेवार है। मारी ज्ञान અને અનુભવ અને સમજના આધારે બપોરે 2:05 લઈને રાત્રિના 7:45 સુધી કોઈપણ બહેન પોતાના ભાઈને મનમાં કોઈપણ પ્રકારની શંકા કુશંકા કર્યા વગર વિધિપૂર્વક શાંતિથી રાખડી બાંધી શકે છે। આ સમયગાળા દરમિયાન આ સમય પૂર્વ બહેને દરેક બહેન દીકરીએ પોતાના ભાઈને રાખડી બાંધતા પહેલાં શું કરવું જોઈએ એની જો ચર્ચા કરીએ તો સર્વપ્રથમ બહેને પોતાના ઘરે અથવા તો નજીકના હનુમાનજીના મંદિરે હનુમાનજી મહારાજની મૂર્તિના જમણા હાથે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી શકે છે। સાથે સાથે હનુમાનજી મહારાજને ભોગમાં બુંદીના લાડુ ધરાવી શકાય છે અને એકવાર હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ। આટલું કર્યા પછી પોતાના ભાઈને મેં જે હમણાં સમયગાળો કીધો બપોરે 2:05 લઈને 7:45 સુધીમાં રાખડી બાંધી શકે છે। ભાઈને જ્યારે રાખડી બાંધતા હોય કોઈ પણ બેન ત્યારે ભાઈના હાથમાં એક આખું શ્રીફળ જેને આપણે કહીએ આખું નાળિયેર છોલ્યા વગરનું એ હાથમાં આપવું જરૂરી છે અને પોતાના ભાઈની હરેક પ્રકારની મંગલ કામના કરતાં રાખડી જમણા હાથે બાંધી શકાય છે। અને આટલું કર્યા પછી ભૂલ્યા વગર રાત્રિના સમયે ચંદ્રમાને દૂધનો અર્ઘ્ય ચોક્કસપણે આપવો જોઈએ, કારણ કે પૂર્ણિમાનો દિવસ છે અને રક્ષાબંધનની સાથે સાથે પૂર્ણિમા હોવાથી મહાદેવજીની પણ વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટેનો એક શ્રેષ્ઠ દિવસ ગણી શકાતો હોય છે। તો ભૂલ્યા વગર બેને રાત્રિના સમયમાં ભલે પછી એ પોતાના ઘરે હોય કે ભાઈના ઘરે હોય અગાસીમાં જઈને ચંદ્રમાની સામે ઊભા રહીને પોતાના ભાઈની મંગલ કામના કરતાં ચંદ્ર મહારાજને કોઈ મંત્ર નથી આવડતો કશો વાંધો નહીં, ઓમ નમઃ શિવાય બોલીને પણ તમે એકલા દૂધનો અર્ઘ્ય અવશ્યપણે આપવો જોઈએ। આટલું કરવા માત્રથી માત્ર ભાઈને લાભ નથી પ્રાપ્ત થવાનો, ભાઈની સાથે સાથે બહેનને પણ માનસિક આર્થિક અને શારીરિક રીતે લાભ ચોક્કસપણે મળે છે, મારું એવું માનવું છે। આશા કરું છું આ જાણકારી આપને ઉપયોગી સાબિત થાય। જય સિયારામ।